અમદાવાદ શહેરમાં કોરોનાનું સંકટ વધ્યું, વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા. શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 13 થઈ. નવા વેરિયન્ટ JN1ના દેશમાં 21 કેસ નોંધાયા. JN1ના ગોવામાં 19 કેસ નોંધાયા. મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા એક કેસ. દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કોરોનાના કેસ નોંધાયા, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધી અને 2669 થઈ. વધતા કોરોનાના કેસોને લઈ અને ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ અને AMA પ્રમુખ ડોક્ટર તુષાર પટેલનું નિવેદન, JN.1 જલ્દી ફેલાઈ રહ્યું છે, સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પ્રમુખનું મોટું નિવેદન, રાજ્યમાં દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે. કોરોનામાં વપરાતી તમામ દવાઓ ઉપલબ્ધ, દવાઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. દેશમાં વધી રહેલા કોરોના કેસને લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેસ નોંધાયા છે. કોરોનાના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે પણ સલાહ આપવામાં આવી રહી છે. તો નવા કોરોનાના વેરિયન્ટને લઈ અને સુરતનું તંત્ર પણ સજ્જ બન્યું છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં વ્યવસ્થા, 45 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી. RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવશે. પ્રી વાઇબ્રન્ટ અંતર્ગત 23 ડિસેમ્બરે કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો સેમિનાર યોજાવાનો છે. CM ભૂપેન્દ્ર પટેલ સેમિનારની શરૂઆત કરાવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા રહેશે હાજર. ગુજરાત ભારતનું પેટ્રોકેમિકલ હબ તરીકે ઓળખાય છે. ભારતના કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો 35% ફાળો. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી $220 બિલિયન. રોડ રસ્તા મુદ્દે કમિશનરે અધિકારીઓની ઝાટકણી કાઢી. વાઇબ્રન્ટ પહેલા રોડનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા. M થેનારસે કામગીરી અંગે વ્યક્ત કરી નારાજગી. કમિશનરે રિવ્યુ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં. સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષક કેન્દ્ર બનશે. પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ. સરદાર પટેલનું 6 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાયું. ફ્લાવર શોમાં વડનગરનું કીર્તિ તોરણ અને મોઢેરાનું સૂર્ય મંદિરનું પણ સ્કલ્પચર મુકાશે. 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની સાથે ઝાંખી. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. અમદાવાદ મનપા ઊંઘમાં પણ લોકો જાગે છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્રને લપાટ મારતો કિસ્સો સામે આવ્યો. ગોતા વિસ્તારમાં મનપાનું કામ લોકોએ કર્યું. સ્થાનિકોએ આત્મનિર્ભર બની રોડ પર ખાડા પૂરવાની કામગીરી કરી. ગોતામાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ મનપાએ રોડ લેવલ જ ન કર્યું. સ્થાનિકોએ જાતે આત્મનિર્ભર બની અને સમસ્યા દૂર કરી. 2 મહિના સુધી તંત્રએ આ ખાડા પૂરવાનો સમય ન મળ્યો. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને સ્ટાફના ફોટો પ્રદર્શિત કરવા આદેશ. કર્મચારીઓના ફોટો આચાર્ય રૂમમાં લગાવવા આદેશ. પ્રથમ વખત ફોટો લગાવવાનું શિક્ષણ જગતમાં આદેશ. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઈ અને ચેકિંગ હાથ ધરાયું. રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રહેશે પોલીસની વોચ. સાંસદ રમેશ ધડુકે રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામ ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત. જાહેરાત થઈ ગઈ હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં નથી આવી. 6 લેનનું કામ શરૂ થતાં ટ્રાફિક જામ સર્જાય છે. દ્વારકાની પ્રાથમિક શાળાના બાળકોની કલાનો વિડીયો વાયરલ થયો છે. કલ્યાણપુરના હરિપરા શાળાના બાળકોનો વિડીયો વાયરલ. બાળકોએ રીંગણાના ઓળા અને રોટલો બનાવ્યો. વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રીએ બાળકોના કર્યા વખાણ. ભાવનગરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ઉમા સ્વીટ નમકીનની સાથે મીઠાઈ બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ. SOGએ વાંધાજનક માવો હોવાની આરોગ્ય વિભાગને કરી જાણ. મનપાએ દૂધના માવાના સેમ્પલ લીધા. જામજોધપુર યાર્ડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. યાર્ડના પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની નિયુક્તિ કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે ચિમનબાઈ સાપરિયાની થઈ વરણી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. બેકરીમાંથી 100 કિલો ટોસ્ટ અને અનહાઇજેનિક સ્થિતિમાં જોવા મળ્યો છે. મનપા અધિકારીઓએ 100 કિલો ટોસ્ટનો નાશ કર્યો. બેદરકારીની નોટિસ પણ પાઠવવામાં આવી બેકરીને. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેરાત કરવામાં આવી છે. 28 અને 29 ડિસેમ્બરે લેવાશે પોલ ટેસ્ટ. 7 જાન્યુઆરીએ લેવાશે લેખિત પરીક્ષા. 6 જગ્યાઓ પર પોલ ક્લાઇબિટ ટેસ્ટ લેવાશે. જેટકો ભરતીકાંડ મુદ્દે સરકાર એક્શન મોડમાં. જેટકોના HR મેનેજરની બદલી કરાઈ છે. અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી.
અમદાવાદમાં ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. પાણી બચાવોના સંદેશ સાથે કોન્ફરન્સનું આયોજન. બિલ્ટ ઝીરો વોટર ઇન બિલ્ટ એન્વાયરમેન્ટની થીમ ઉપર કાર્યક્રમ. ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે કૃષિમંત્રીની જાહેરાત. સીએમ ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના એક કાર્યક્રમમાં જાહેરાત કરી. કહ્યું કે આગામી ડિસેમ્બર સુધી દિવસે વીજળી મળતી થઈ જશે. ડિસેમ્બર 2024 સુધી કામગીરી પૂર્ણ થઈ જશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયા. 2024 ચૂંટણી પૂર્વે નિવેદન. સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે મંદિરમાં કરી ચર્ચા. કલોલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને મામલતદારને આપ્યું આવેદન. સ્કૂલોમાં બાળકોને બળજબરી જોકર બનાવવા હોવાનો આક્ષેપ. હિન્દુ બાળકોને સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ જોકર બનાવવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓ પાસે નાતાલની તૈયારીઓ માટે ઉઘરાવ્યા પૈસા. ગુજરાતમાં 40 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર. 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. રેકોર્ડ બ્રેક ભાવ મળતા ગત વર્ષ કરતાં જીરાનું વાવેતર વધારે. કઠોળમાં ચણાનું સૌથી વધારે 5.64 લાખ હેક્ટરમાં થયું છે વાવેતર. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાનો કૃષિમંત્રીને પત્ર. કપાસની ખરીદીની માટે સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા માંગ. વેપારીઓ નીચા ભાવે કપાસની ખરીદી કરતા હોવાની રજૂઆત. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 32 વર્ષ જૂના કેસમાં ચુકાદો. સિદ્ધપુરના નાંદોલિયા પરિવારે જમીનને લઈ અને કરી હતી ફરિયાદ. યુનિવર્સિટીના સામાન સ્થળ જપ્તીનો કોર્ટે કર્યો છે આદેશ. જમીનના બાકી નીકળતા 11 કરોડ ચૂકવવાના પણ બાકી. હાઈકોર્ટના હુકમની સાથે જમીન માલિકનો કબજો મેળવવા પહોંચ્યા હતા. છોટાઉદેપુરમાં કડીલા સબ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસે કેનાલમાં ગાબડું પડતા પાણીનો થયો વેડફાટ. કેનાલની યોગ્ય મરામત ન કરતા ગાબડું પડ્યાનો આક્ષેપ. જીજી હોસ્પિટલમાં આઈસી વોર્ડમાં આગ લાગી. આગ લાગતા દર્દીને હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી. વોર્ડમાં 15 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર. દ્વારકાના ભાણવડમાં ડેન્ગ્યુથી યુવકનું મોત નીપજ્યું. 23 વર્ષીય યુવકનું જીજી હોસ્પિટલમાં મોત. સારવાર દરમિયાન યુવાનનું મોત થતા શોકનો માહોલ. ઢોરે વધુ એકનો જીવ લીધો. અમદાવાદના સાણંદમાં આખલાનો આતંક. માખી યાવ ગામે આખલાએ વૃદ્ધને અડફેટે લીધા. આખલાએ વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન થયું મોત. સુરતમાં 108 ચાલકની ગંભીર બેદરકારી. 108ના ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પાછળના દરવાજાને નુકસાન. 10 મિનિટ સુધી 108ની અંદર દર્દી ફસાઈ રહ્યો. દરવાજો બંધ થઈ જતા દર્દી અંદર ફસાયો. 10 મિનિટ બાદ દરવાજો તોડવામાં આવ્યો. 108માં હાજર મહિલા એટેન્ડન્ટને પણ ઇજાઓ પહોંચી. સુરેન્દ્રનગરના લખતરમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. લખતરના મુખ્ય બજારમાં નશાખોરોએ અકસ્માત સર્જો. દારૂ પી બાઇક ચાલકે અકસ્માત સર્જો. બેફામ નશાખોરો પર પોલીસનો કોઈ અંકુશ નથી. વડોદરાના વાઘોડિયામાં કેનાલમાં 2 યુવાન ડૂબ્યા. રવાલ ગામે નર્મદા કેનાલમાં નાવા પડ્યા હતા યુવાનો. ફાયરની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી. વિરુદ્ધ પોલીસ મથકમાં જ અરજી. એસઓજીના પોલીસ કર્મી કિરણસિંહ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. પોલીસ કર્મીએ દારૂના નશામાં કરી હતી તકરાર. પરિવાર સાથે જઈ રહેલા લોકોને તલવાર બતાવી આપી હતી ધમકી. સુરતના અમરોલી વિસ્તારમાં ચોરોનો તરખાટ. વિશ્વનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 5 ઘરોના તાળા તોડવાનો પ્રયત્ન. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી.